ભીમજીભાઈ पदारविन्दं मुखारविन्दे पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्री कृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। जिहवे पिबस्वा मृत में तदेव गोविन्द विक्रेतु कामा किल गोपकन्या मुरारी पादार्पित
ચિત્તવૃત્તિ દીકં હવસા દવોચ ગોવિંદ દામો સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ સુખં સયાના નિલયે નિજેપી નામાની વિષ્ણુ પ્રવદન્તિ મર્ત્યા સીતં મયદા વ્રજન્તિ ગોવિંદ દામો દૈવં ભજ સુંદરાણી નામાની કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ઇદમેવ સારં દુઃખા વસાને ઇદમેવ જ્ઞેયં દેહા વસાને ઇદમે વજાપ્યં ગોવિંદ દામો શ્રી કૃષ્ણ રાધા વરગોકુલેશ ગોપાલ
दिवस्वा मृत में तदेवा गोविंद नामो धर्माधवेति गोपाल बालं भुवनैकपालं संसार माया मतिमोहजालम् यशो विशालं शिशुपालकालं बालं मुकुन्दं मनसा स्मरामि अहमेवा समेवाग्रे नान्यद्यद् सदशत्परम् पश्चादहं यदेतच्च यो वशिष्येत सोऽस्म्यहम् हृदीर्थं यत्प्रतीयेत न प्रतीयेत चात्मनि तद्विद्या आत्मनो मायया यथा भासो यथा तमः यथा महान्ति भूतानि भूतेषु च वचेष्वनु प्रविष्टानि तथा तेषु न तेष्वहम् एतावदेव जिज्ञास्यं तत्त्वजिज्ञासुनात्मनः अन्वयव्यति रेकाव्याम् यस्यात् सर्वत्र सर्वदा श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः श्रीकृष्ण एव हि स्वीकृतोषि मया नाथ मुक्त्यर्थ भवसागरे मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेन नैव कर्तव्यो
चिन्तनं यस्य सर्वपापप्रणाशनम् प्रणामो दुःखशमना तं नमामि हरिं परम्। बोलिए बालकृष्ण भगवान की श्री रामचंद्र भगवान की श्री सद्गुरु भगवान की नमः पार्वती पतये हर हर महादेव। जय राधा माधव जय कुंज बिहारी। जय राधा माधव जय कुंज बिहारी। जय राधा माधव
હરે હરે રામ રામ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજ રેણવઃ શ્રિયાનાં તાં નિજાચાર્યાં પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનો ગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ. અજ્ઞાનમ તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્मै શ્રી ગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિ સાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાવિઃ સેવ્યમાનમ કલાનિધિમ. ચતુર્ભીશ્ચ 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 ત્રિભીસ્તથા ષડભીર્વિરાજતે યોऽસો પંચધા હૃદયે મમ. પંચધા હૃદયે મમ. પંચધા હૃદયે મમ. શ્રી કૃષ્ણ શરણં 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 મમ. શ્રી કૃષ્ણ
शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्णः शरणं मम एक बार भाव से बोलिए श्री द्वारिकाधीश की जय श्री भागवत भगवान की सुखदेव जी महाराज की परम पावन ભગવાન ભાગવતની કથા એમાં પણ ગોકુલ ધામની અંદર અબોટી બ્રહ્મ સમાજ ઓળેદરા પરિવારના આંગણે આપણે સૌ જ્યારે ભાગવત કથા માટે કથા શ્રવણ માટે ભેગા થયા છીએ ત્યારે સૌને વ્યાસપીઠ ઉપરથી મારા પ્રણામ. સૌને જય ગોપાલ. મંગલ ભાવનાય મંગલ
ગોકુલધામમાં સૌને મારા પ્રણામ. જય ગોપાલ. બોલો. હા, આપણને જે વાલું નામ ભગવાનનું હોય એનો જય જયકાર કરતા જ રહેવાનું સાહેબ. ગોપાલ બાલમ ભુવનૈક પાલમ સંસાર માયા. આશીષભાઈ, ગોપાલ બાલમ. એવા ગોકુલ ધામમાં આજ ગુરુવાર છે, ગોકુલ ધામ છે. અબોટી બ્રહ્મ સમાજમાં પણ ઓળિદરા પરિવાર અને અબોટી માટે ખાસ એમ કહેવાય છે, આપણા બ્રાહ્મણો માટે કે દ્વારિકાનાથને કીર્તન સાંભળવા હોય ને તો એ અબોટી બ્રાહ્મણ પાસે આવીને સાંભળે છે સાહેબ. શ્રીજી બાવાને કીર્તન સાંભળવા હોય તો એ અબોટી બ્રાહ્મણ પાસે આવીને સાંભળે છે. આજ કથાનો પહેલો દિવસ છે. ગઈકાલે મહાત્મ્યનો દિવસ હતો. સવારમાં દેહ શુદ્ધિ થાય, દેવ પૂજન થાય. શું થાય? દેવ પૂજન થાય. પછી એ વાજતે ગાજતે આપણે હવેલીથી ભાગવતજીને મસ્તક ઉપર ધારણ કરી ટ્રેક્ટરમાં ને ગાડીઓમાં ને આહાહા ભગવાનને પધરાવવા માટે અહીં લઈ આવીએ. અને પોથી યાત્રા આપણી આવે અને પછી મહાત્મ્યની કથા શરૂ થાય. અને એ મહાત્મ્યની કથામાં તમે સૌ જાણો છો ભાગવતનું મહાત્મ્ય. ભાગવત પ્રત્યે શ્રદ્ધા વધારે છે. ધ્યાન દેજો. ભાગવત પ્રત્યે શ્રદ્ધા વધારનારું આ મહાત્મ્ય છે. આ શ્રદ્ધા વધે તો ભાગવતમાંથી આપણને શું મળે? આપણી શ્રદ્ધા ભાગવતમાં વધે તો આપણે ભાગવતમાંથી શું મળે? ભાગવતમાં ભક્તિ મળે, જ્ઞાન મળે, વૈરાગ્ય મળે, વિવેક મળે. અને ત્રણ તાપ જે આપણા જીવનના છે એ આપોઆપ શાંત થાય. આધિ, વ્યાધિ અને એને બધી જ ઉપાધિઓ આપોઆપ બધી શાંત થાય. તો ભાગવતની મહાત્મ્યની કથાથી ભાગવત પ્રત્યે શ્રદ્ધા વધે છે. જ્યારે શ્રદ્ધા વધે છે માણસને ત્યારે જ ભાગવતમાં આવવાનું મન થાય છે. જેની પાસે શ્રદ્ધા નથી સાહેબ, ચાલશે અત્યારે ચાલશે, ભલે ભલે ભલે. મારું ધ્યાન કેવલ ભગવાનની કથા સિવાય ક્યાંય ના હોય. આપણા સૌનું ધ્યાન કથામાં આવ્યા બસ ભાગવત માટે સમર્પિત થઈ જાય સાહેબ. એવી સુંદર મજાની કથા. ભાગવતનું મહાત્મ્ય શ્રદ્ધા વધારે છે. શ્રદ્ધાથી ભક્તિ મળે છે, જ્ઞાન મળે છે, વૈરાગ્ય મળે છે, વિવેક મળે છે. કારણ કે દેવતાઓને આ ત્રણમાંથી એકેય મળ્યું નથી. દેવતાઓમાં ક્યારેક ભક્તિ જોવા મળતી નથી. જ્ઞાન પણ જોવા મળતું નથી.
વૈરાગ્યની તો વાત જ જવા દો. ઇન્દ્ર કોઈ દિવસ સંન્યાસ લઈને ક્યાંય બેઠો હોય એવો ક્યાંય દાખલો તમને જોવા નહીં મળે. દેવતાઓના ભાગ્યમાં પણ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય હોવા જોઈએ, છતાં પણ ક્યારેક ક્યારેક ન પણ દેખાય. પણ હા, કોઈ સાચા સંત હશે, કોઈ સાચા ભક્ત હશે, એના જીવનમાં જોવા મળશે. એટલે ભાગવતની અંદર ભગવાનની કથા છે, ભાગવતની અંદર ભક્તની કથા છે, ભાગવતની અંદર ભક્તિની કથા છે. ભાગવતનો પાયો જ ભક્તિથી શરૂ થાય છે. અહમ ભક્તિ મૂળ ભાગવતનું ભક્તિ છે સાહેબ. ભક્તિ આવે ને એટલે માણસની આંખના ભાવ આખે આખા અનોખા થઈ જાય સાહેબ. ઓહો, ભક્તિ આવે પછી બધી જ ચિંતા ઠાકોરજીના ચરણમાં. આંખના ભાવ અનોખા થઈ જાય, અંતર શુદ્ધ થવા માંડે, વિચારોની અંદર ક્યાંય માઈ કાંગલાપણું આવે નહીં. ભક્તિ આવે એટલે સાહેબ ભાગવતનું મૂળ છે અહમ ભક્તિ. એવી આ કથા સુતજી મહારાજ શૌનકાદિક ઋષિઓને કહે છે. ભાગવતની કથા દ્વારા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું વર્ધન કરવાની આ વાત છે. અને ત્યાર પછી આત્મદેવનું કલ્યાણ થાય છે. એ કથા આપણે સાંભળતા હતા. ગોકર્ણ મહારાજ દ્વારા ધુંધુકારીને મુક્તિ મળે છે. પાપીમાં પાપી જીવ હોય એને પણ મુક્તિ આપનારી કથા છે. મારી અંદર પણ હોય સાહેબ. જગતમાં કયો એવો માણસ નથી કે જેની અંદર પુણ્ય ને પાપ ન હોય, બે હોય. આપણા સૌનું કલ્યાણ કરવા માટે આ ભાગવતજીનો રસ્તો મહાપ્રભુજીએ બતાવ્યો છે. જેમને ખબર હશે, જેમણે બ્રહ્મ સંબંધ લીધો હશે, એમને ખ્યાલ હશે. પ્રસ્થાન ચતુષ્ટય મહાપ્રભુજી કહે છે ભાગવત એ ચોથો માર્ગ છે ભગવાનને પ્રાપ્ત કરવાનો. પ્રસ્થાન ચતુષ્ટય, ભાગવતના માર્ગે જાઓ. ઈરે માર્ગડે જાજો તમે પાનબાઈ. ઈરે માર્ગડે આ છે ભક્તિનો માર્ગ. પ્રસ્થાન ચતુષ્ટય મહાપ્રભુજી ભાગવતમાં ભગવાનના દર્શન કરે છે. ભગવતાઃ પ્રોક્તમ ઇતિ ભાગવતમ. એવી સુંદર મજાની આ લીલામાં ધુંધુકારીનું જો કલ્યાણ થતું હોય તો આપણું કેમ ન થાય? સાચું કેજો. પ્રેત બનીને પણ એક જગ્યાએ બેસી ભગવાનની કથા સાંભળવા માટે પ્રેતને સમય મળી ગયો, રાત રોકાઈ ગયા. ધ્યાન દેજો. ભગવાનની કથા માનવ માત્રનું કલ્યાણ કરનારી છે. પ્રેતને પણ જો ભગવાનની કથા સાંભળવી ગમતી હોય તો આપણે તો અહીં રોકાઈ જવું સાહેબ. લેરથી આજથી હું રોકાવાનો છું. આવો માહોલ ક્યારે મળે? સુદામાપુરીથી રાણા વડવાળા આવ્યા અને જેટલા જેટલા રાણા જે ગામ છે ને એ લગભગ બધામાં આપણી કથા ભાગવતની થઈ. રાણા વાવ
રાણા વાડોતરા, પછી રાણા વડવાડા, આ ત્રણ તો આખે આખા આમ આવી જ ગયા સાહેબ. રાણા વાવ, રાણા વાડોતરા, રાણા વડવાડા, વનાણા. વધાવો તાળીઓથી ભાઈ ભાઈ. પછી આ બાજુ વેકરી, વાડોતરા, વેકરી, વડવાડા, વનાણા. હા, રાણા કંડોણા, લ્યો કંડોણા. જેટલા જેટલા રાણા છે એ બધાય ગામમાં લગભગ ભાગવતની કથા કરવાનો અવસર મળ્યો. અને આ ચૈત્ર મહિનામાં મહાપ્રભુજીના પ્રાગટ્યના આ પર્વોત્સવમાં રાણા વડવાડામાં આવવાનો એની કૃપાથી અવસર મળ્યો છે સાહેબ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, નાથ નારાયણ વાસુદેવા, નાથ નારાયણ વાસુદેવા. તમે કથા સાંભળો છો, બધાને જે ગોપાલ કહેતા રહેજો, પણ જ્યારે કથામાં બેસી જાઓ ત્યારે મનોમન ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ મનમાં કરતા રહેજો. જય ગોપાલ કરીને બેસી જાઉં પ્રેમથી, અને પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મહામંત્ર જાપ કરતા કરતા ભગવાનની કથા સાંભળવી. બે જ રીત છે મનમાં મંત્ર જાપ કરવાનો, મુખ બંધ રાખવાનું, કાન ખુલ્લા રાખવાના. બંને કાનથી ભગવાનની કથા સાંભળવાની, બંને કાનથી. જેના કાન કથા માટે ખુલ્લા છે એના દ્વારે ક્યારેક કાનાને આવવું પડે છે સાહેબ. જેના કાન કથા માટે ખુલ્લા છે એના દ્વારે કાનાને આવવું પડે છે. પણ બધું જ સાંભળો. રામાયણમાં લખ્યું છે, જિનકે શ્રવણ સમુદ્ર સમાના, जिनके श्रवण समुद्र समाना. બધા જ વડીલો બેઠા છે, પગે લાગવાનું મન થાય. કાન કેવા? સાગર જેવા. જિનકે શ્રવણ સમુદ્ર સમાના, जिनके श्रवण समुद्र समाना. ભગવાન પાસે માગજો, મહારાજ મને સાગર જેવા કાન આપજો. સમુદ્ર સમાના. હવે સમુદ્ર જેવા કાન હોય તો સમુદ્રની અંદર આવે શું? તો કે નદીઓ બધી આવે. નદી ક્યાં જાય? સાગરમાં જાય. એટલે ભગવાનની કથા છે ને એ સરિતા જેવી છે, નદીઓ જેવી છે. એટલે બોલ્યા, કથા તુમારી સુભગ સરીના, कथा तुम्हारी सुभग सरिलाना. कथा तुम्हारी सुभग सरीना, कथा तुम्हारी सुभग सरिलाना.
કાન સાગર જેવા, કથા સરિતા જેવી, અને ઈ સરિતા ગંગા પણ હોય. એ સરિતા નમામિ યમનામહં શકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણોત્કટામ. ગંગા પણ હોય, યમુના પણ હોય, સરસ્વતી પણ હોય, નર્મદા પણ હોય, પણ શરત એટલી છે, કાનને સાગર જેવા બનાવજો. વધારે સાંભળી શકો એવા કાન. હવે વધારે કથા સાંભળવા માટે કાન એવા બનાવવા હોય તો પેલા શું કરવું? તો કે કાન ખુલ્લા રાખો કથા માટે, પણ ક્યાંક પંચાત થતી હોય બંધ કરી દો. નિંદા થતી હોય કાન બંધ કરી દો, પણ કથા થતી હોય કાન ખુલ્લા રાખો. શ્રી રામ જય રામ જય જય રામ. 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 હરિ બોલ. બહુ સુંદર મજાનું આયોજન. આપણા આંગણે મહેમાનો આવે, આપણે એનું હૃદયથી સ્વાગત કરીએ છીએ સાહેબ. जिनके श्रवण समुद्र समाना, जिनके શ્રવણ સમુદ્ર સમાના. બંને કાન ખુલ્લા કથા માટે જેણે રાખ્યા હોય. અને એટલે ગોપીજનો કહે છે, મહારાજ તવ કથામૃતમ તપ્ત જીવનમ. મહારાજ અમારું જીવન ત્રિવિધ તાપથી તપેલું છે. એ ત્રણ તાપથી તપેલા આપણા જીવનને શાંતિ, ભક્તિ અને મુક્તિ આપવા માટે આ કથા છે. બે અક્ષરનો શબ્દ છે આ શાંતિ. માણસ જો ધારે તો એ મેળવી શકે, અને 2 અક્ષરનો શબ્દ છે મુક્તિ અને ભક્તિ. એ પણ માગે, ધારે મેળવી શકે. આ જન્મની અંદર જ શાંતિ મેળવી લેવી. ધ્યાન દેજો, આ જન્મની અંદર જ માણસે પોતે જીવતા મુક્તિનો અનુભવ કરી લેવો. આ જન્મમાં જ ભક્તિની અનુભૂતિ કરી લેવી. એટલે ભાગવતનો મૂળ પાયો છે અહમ ભક્તિ. મૂળ પાયો સાહેબ ભક્તિ છે. માં છે ભક્તિને ભાગવતે માતા કહી છે. આહા, કોઈ પણ બેન દીકરીઓમાં દર્શન કરીએ, આની અંદર ભક્તિ છે, આની અંદર શક્તિ છે. ભાગવતમાં ભક્તિને
માતા કહી છે સાહેબ. કોની માતા છે? જ્ઞાન અને વૈરાગ્યની માતા એટલે ભક્તિ. જ્ઞાન અને વૈરાગ્યની માતા એ ભક્તિ છે. જેને ભક્તિ ગમે છે, ભગવાન એ જીવને પોતાની પાસે સદાય પોતાની સુરક્ષામાં રાખે છે. અહમ ભક્ત પરાધીનો.